નમસ્તે મિત્રો, તો આપ સૌ જાણો છો કે વિદ્યા સહાયક ભરતી માટેનું PML આવી ગયું છે। તો હવે આપણે એનું PMLનું એનાલિસિસ કરવાના છીએ। તો તમે સૌ ધ્યાનથી સાંભળજો કે આમાં કેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે, તેની સામે કેટલા ઉમેદવારો છે અને કેટલી જગ્યાઓ ઘટે છે કે વધે છે તે જોવાના છીએ। તો તમારે લખવું હોય તો લખી પણ શકો છો। તો હવે આપણે અહીંયા જોઈએ કે જે કુલ જગ્યાઓ છે તે 10,226 આપવામાં આવેલી છે, તેની સામે ઉમેદવારો જે છે તે 10,157 છે। તો જગ્યાઓ વધુ છે, કેટલી? તો 69, અને પિટિશનરો જે છે તેની 774 જગ્યા જે છે એ અલગ જ ફાળવવામાં આવેલી છે। તો હવે અહીંયા આપણે જોઈએ તો કેટેગરી વાઇઝ જોઈશું તો જનરલ છે તેની 41% લેખે 4,024 સીટો ફાળવવામાં આવી છે, તેની સામે ઉમેદવારો જે છે તે છે 286। તો કેટલી સીટો વધે છે? તો 3,738 જે જગ્યાઓ છે તે ખાલી રહેવાની છે। હવે SC/BC એટલે કે OBCની જોઈએ તો 27% લેખે 2,651 સીટો ફાળવવામાં આવી છે, તેની સામે આપણે ઉમેદવારો જોઈએ તો કેટલા છે? તો 5,414 છે। તો અહીંયા જે છે તે ઉમેદવારો વધારે છે, કેટલા છે? તો 2,763 ઉમેદવારો વધારે છે, સીટો ઓછી છે। હવે STની જોઈએ તો 15% લેખે 1,472 સીટો ફાળવવામાં આવી છે, તેની સામે ઉમેદવારોની સંખ્યા જોઈએ તો 1,140 છે। તો અહીંયા પણ જે છે સીટો વધારે છે અને ઉમેદવારો ઓછા છે। તો સીટો કેટલી વધારે છે? 332 સીટો વધારે છે। એટલે જે છે STના જે ઉમેદવારો છે તે STની સીટમાં જ ભરશે, તો પણ STની જે સીટો છે 332 તે ખાલી જ રહેવાની છે। બીજું EWSનું 10% લેખે જોઈએ તો 982 સીટો આપવામાં આવેલી છે, તેની સામે ઉમેદવારોની સંખ્યા જોઈએ તો 1,805 છે। અહીંયા પણ જે છે તે ઉમેદવારો વધારે છે અને સીટો ખાલી છે, સીટો ઓછી છે, કેટલી સીટો ઓછી છે? તો 823 સીટો ઓછી છે, 823 ઉમેદવારો વધારે છે। હવે SCમાં જોઈએ તો 7% લેખે 687 સીટો આપવામાં આવેલી છે, તેનામાં જોઈએ તો ઉમેદવારો જે છે તેની સંખ્યા છે 1,431। અહીંયા પણ સીટો ઓછી છે અને ઉમેદવારોની સંખ્યા વધારે છે। તો કેટલી ઉમેદવારોની સંખ્યા વધારે છે? તો 744 ઉમેદવારોની સંખ્યા સીટો પ્રમાણે વધારે છે। તો હવે અહીંયા શું કરવું પડશે? તો SC/BC એટલે કે OBC વાળા, EWS વાળા અને SC વાળા સીટો ઓછી છે અને ઉમેદવારોની સંખ્યા વધારે છે। તો આ વિડીયો બનાવવાનો મારો હેતુ એ છે કે આ જે કેટેગરીવાળા છે ST સિવાયના SC/BC, EWS અને SC વાળા, એ લોકો જો જનરલમાં આવી શકતા હોય તો એ લોકોએ જનરલની જ સીટો લેવી, જેથી કરીને તેમના જ ભાઈઓ બહેનોને તેની કેટેગરીની સીટો મળી શકે। જનરલના આવવા માટેનો ક્રાઇટેરિયા જે છે તે ઉંમર મુજબ જે પુરુષોનું છે તે 30 કરતાં ઓછી ઉંમર હોવું જોઈએ અને મહિલાઓ માટે 38 વર્ષ કરતાં ઓછી ઉંમર હોવી જોઈએ અને 90+ માર્ક્સ હોવા જોઈએ। જો તમારે આટલું હોય અને જનરલમાં તમારો સમાવેશ થઈ જ જતો હોય તો તમારે જનરલમાં જ સીટ લેવી, જેથી કરીને કેટેગરીની સીટો બગડે નહીં અને બધાને જ નોકરી મળી રહે। નહીંતર થશે એવું કે કેટેગરીની સીટો ભરાઈ જશે અને જનરલની સીટ ખાલી રહેશે। ST વાળાએ તેની ST કેટેગરીની સીટમાં જ લેવું, કેમ કે બીજી કોઈ કેટેગરીવાળા STની સીટમાં લઈ શકવાના નથી અને STની સીટો તો આમ બી 332 ખાલી જ રહેવાની છે, તો તેમને STની સીટમાં જ લેવું અને બાકી બધા ઉમેદવારો જે છે તે જનરલમાં લઈ શકતા હોય તો જનરલમાં લેવું, જેથી કરીને બાકીના કેટેગરીવાળા ઉમેદવારોને પોતાની કેટેગરીની સીટ મળી શકે, બધી જગ્યાઓ ભરાઈ જાય અને બધાને નોકરી પણ મળી રહે। તો મારો આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ હતો કે બધાને નોકરી મળે, બધાનું ભલું થાય। થેન્ક યુ।